નવયુગ વિદ્યા સંકુલમાં આપનું વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આપના આજના ઓનલાઈન લેક્ચર વિડીયોમાં આજે આપણે ધોરણ 9 ના વિજ્ઞાનમાં આપણે આસપાસના દ્રવ્યોમાં આગળના તાસમાં આપણે જોઈએ કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે કે નહીં. આ તો દ્રવ્ય પોતે પોતાની અવસ્થા બદલી શકે છે. એ માટે તાપમાનમાં થતા ફેરફારની અસર આપણે જોઈએ. એના પ્રયોગો પણ એવા જોયા કે તાપમાનની આધારે કઈ રીતના તે પોતાની અવસ્થા બદલે છે, કેવી રીતે દબાણના આધારે પોતે પોતાની અવસ્થા કઈ રીતે બદલે છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. બીજું છે બાષ્પીભવન. તો બાષ્પીભવનનો પણ આજે અભ્યાસ કરીશું. તેમાં દબાણના ફેરફારની અસર કે કોઈ પણ વાતાવરણના દબાણના કારણે તે દ્રવ્ય પોતે પોતાની અવસ્થા કેવી રીતના બદલે છે. તો ઘટક કણો વચ્ચેનું અંતર અલગ અલગ હોય છે. જેમ કે હવા હોય તો હવાના ઘટક કણો વચ્ચેનું અંતર અલગ અલગ હોય છે. ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થના ઘટક કણો વચ્ચેનું અંતર અલગ અલગ. જેમ કે લાકડું હોય તો લાકડાની અંદરના જે સ્ફટિકો હોય એના ઘટક કણો વચ્ચેનું અંતર અલગ અલગ હોય છે. તેવી રીતે તેના ઘટક કણો વચ્ચેનું અંતર બદલાય એવી રીતે તેની અવસ્થા પણ બદલાય છે. હવે આપણે જોયું છે ગેસ સિલિન્ડર. ગેસ સિલિન્ડરની અંદર વાયુ ભરવામાં આવે છે, જેને ઊંચા દબાણે તે ગેસ સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે. તો ગેસ સિલિન્ડરની અંદર જેમ વધારે પ્રેશર સાથે વાયુ ભરવામાં આવે તો એ ગેસ સિલિન્ડરની અંદર વાયુ એકદમ નજીક ભરવાઈ જાય છે અને ઊંચા દબાણે તે ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવે છે. એવી રીતે આપણે આ પ્રયોગમાં જોઈએ. આ છે પિસ્ટન. આ પિસ્ટનની મદદથી વચ્ચે જે છે વાયુના કણો છે. આ વાયુના કણો છે. આ છે પિસ્ટન અને આ છે વાયુના કણો. જ્યારે આ પિસ્ટન હોય અને વાયુના કણો વચ્ચે એને જેવું પ્રેશર આપવામાં આવે એવી રીતે તેના કણો એકદમ નજીક ગોઠવાતા જાય છે. અને જેમ વધારે દબાણ આપવામાં આવે તો તેના કણો એકદમ નજીક, સૂક્ષ્મ રીતે નજીક, એટલે કૌંસમાં સૂક્ષ્મ નજીક ગોઠવાઈ જાય છે. તો આ હું જો કે દબાણ વધારે છે, દ્રવ્યના કણો એકબીજાની શું થાય છે, નજીક આવે છે. જેમ કે હવા પહેલા જો દબાણ ઓછું હતું તો દ્રવ્યના કણો છૂટા છવાયેલા, એટલે વ્યસ્ત આ તો દ્રવ્યના કણો તો વ્યસ્ત ગતિ કરતા છે. જ્યારે એને પિસ્ટન ઓછું દબાવવામાં આવ્યું હતું ત્યારે દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય છે. જ્યારે એને વધારે દબાવવામાં આવ્યું તો દ્રવ્યના કણોની વચ્ચેની જગ્યા છે થોડી પૂરાય છે. હવે એને વધારે પ્રકારે દબાણ આપવામાં આવે તો દ્રવ્યના કણો વચ્ચેની જગ્યા ઓછી થતી જાય છે. તો હું જો કે દબાણ વધે, તાપમાન ઘટે તો પ્રવાહીનું શું થાય, સીધું તે વાયુ હોય એનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એમાં શું કરવાનું કે દબાણ વધારવાનું, હંમેશા દબાણ વધારવાનું, તાપમાન ઘટાડવાનું. એટલે આપણે જોયું તો એ સીધું વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. હવે પ્રવાહીમાં રૂપાંતર થવા માટે આપણે જોયું કે કોઈ પણ વરાળ હોય, વરાળને એને એવા પ્રકારનું દબાણ વધારવામાં આવે અને તાપમાન ઓછું કરવામાં આવે તો વરાળને એકઠી કરવામાં આવે છે. જ્યારે આપણે એને ઘનીભવન કહીએ છીએ કે જ્યારે વાદળા બંધાય તો એ એવી રીતના જ હોય કે અહીંથી વરાળ સ્વરૂપે અવકાશમાં જાય છે. તો એ અવકાશમાં જાય છે જ્યારે પ્રવાહી અવસ્થામાં તે ઘનીભવનની પ્રક્રિયાને કારણે તેના વાદળા બંધાય છે. તો એ શું થયું કે ઊંચું દબાણ હોય તો વાતાવરણ ઊંચું દબાણ અને તાપમાન કેવું હોય, નીચું હોય, ત્યારે તે વાદળા બંધાય છે. તો એ શું થયું, ઘનીભવનની પ્રક્રિયા છે. એટલે શું થયું, વરાળનું પાણીમાં રૂપાંતર થયું, એટલે પ્રવાહીમાં રૂપાંતર થયું કહેવાય. હવે ઘન CO2 ને આપણે જોયું છે કોઈ પણ જગ્યાએ કે ઘન CO2 ના બાટલા, કાર્બન ડાયોક્સાઇડના બાટલા જે અગ્નિશામક તરીકે કામ કરતા હોય છે. આ બાટલામાં પણ એવી રીતના ઊંચા દબાણે તે ઘન CO2 ને ભરવામાં આવે છે. તમે જોયું છે કે આપણે કોઈ પણ શાળા કોલેજ હોય ત્યાં પણ અગ્નિશામક તરીકે CO2 વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. મોટી હોસ્પિટલો હોય ત્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી કોઈ પણ એવી મોટી ઇમારતો હોય જ્યાં વસવાટ તરીકેની વસ્તી રહેતી હોય ત્યાં પણ આવા ઘન CO2 ના બાટલા લટકાવેલા અથવા તો લગાડેલા હોય છે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય, કેવું કે વાતાવરણીય દબાણ કેવું હોય, એક વાતાવરણ હોય, આ યાદ રાખવાનું, એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી, જે ઘન CO2 છે એ શું થાય, પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના વાયુ અવસ્થામાં પરિવર્તિત થાય છે. એક વાતાવરણ દબાણ, વાતાવરણીય દબાણ કેવું લેવું, એક વાતાવરણ દબાણ ઘન CO2 પ્રવાહી અવસ્થામાં સીધો આવ્યા વગર વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ CO2 વાયુ છે કે ઘન અવસ્થામાં
કોઈ જે આવે તો નહીં જ તે, અને પ્રવાહી જે ઘન CO2 છે એટલે આપણે સૂકો બરફ કે ઘન CO2 ને સૂકો બરફ કહેવાય. તો આપણે ગમે ત્યારે અગ્નિશામક તરીકેના બાટલા હોય તેમાં ઘન CO2 જ ભરેલો હોય છે, જે આગ ઓલવવા માટે કામ કરે, અગ્નિશામક તરીકે કામ કરે. તો એ ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના વાયુ અવસ્થામાં પરિવર્તિત થાય છે. તો આ એની અવસ્થા છે કે આ અવસ્થામાં એને રૂપાંતર કરવા માટે એને કઈ પ્રકારની એવા પ્રકારની એવી પ્રક્રિયા કરવી પડે કે જેથી તે ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં, વાયુમાંથી ઘનમાં, પછી પાછું પુનરાવર્તન ઘનમાંથી વાયુમાં, વાયુમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી ઘનમાં, એવી રીતે રૂપાંતર થાય છે. એના માટેનો આખું આ ચક્કર છે કે એમાં ચક્કરમાં કઈ રીતના ઘન કોઈ પણ દ્રવ્ય હોય, ઘન અવસ્થાનો પદાર્થ હોય તો એને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે અમુક પ્રકારની ગલનભૂત ઉષ્મા આપવી પડે છે, જેને બહારથી ઉષ્મા આપવી પડશે. આપણે જોયું કે પ્રવાહી ઘન એટલે બરફ લેવું એને ફ્રીજમાંથી જ્યારે કાઢ્યો હોય ત્યારે એને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે તેને અમુક પ્રકારની બહારથી ઉષ્મા આપવી પડે છે. તો શું થયું કે ગલનભૂત એને ગલનભૂત ઉષ્મા આપવી પડે છે, એટલે આપણે એમ કહીશું ગલન, તેનું ગલન કરવું પડે છે. હવે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે એને વધારે પ્રકારની ઉષ્મા આપવી પડે, એટલે શું કરવું પડે? બાષ્પીભવનની પ્રક્રિયા કરવી પડે છે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે એને બાષ્પીભવનની પ્રક્રિયા કરવી પડે છે. હવે જ્યારે વાયુમાંથી ઘનમાં રૂપાંતર કરવા માટે કે વાયુ હોય એમાંથી ઘનમાં રૂપાંતર કરવા માટે શું કરવું? નિક્ષેપણ કરવું પડે છે. નિક્ષેપણ વાયુમાંથી સીધું ડાયરેક્ટ ઘનમાં રૂપાંતર થાય, આને કહેવાય નિક્ષેપણ પદ્ધતિ. હવે ઊંધું ઉલટી રીતે આપણે પહેલા ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી ઘન. હવે ઘનમાંથી વાયુમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? ઉધોપાતન કરવું પડે. એને વધારે પ્રકારની એવી ઉષ્મા આપવી પડે કે જેથી શું થાય? ઘનમાંથી સીધું તે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. હવે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે, પ્રવાહીમાંથી વાયુનું રૂપાંતર કરવા માટે જોયું કે આપણે પાણી હોય તો પાણીને વધારે ઉષ્મા આપીએ તો શું થાય? વાયુમાં રૂપાંતર થાય. હવે વાયુની જે વરાળ છે, વરાળ ઘનમાં રૂપાંતર કરવા માટે એવી રીતે એને તેને ઠંડુ વધારે એવું વાતાવરણ આપવું પડે, સીધું વાયુમાંથી ઘનમાં, ઘનમાંથી વાયુમાં અને વાયુમાંથી પ્રવાહીમાં સંઘનનની પ્રક્રિયા કરવી પડે છે કે સંઘનન કરવું પડે છે, જેના કારણે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. હવે પ્રવાહીનું પાછું શું કીધું કે ઘનમાં રૂપાંતર કરવા માટે ઘનીકરણ. હવે આ જે પ્રવાહી હોય આપણે જોયું કે એ પ્રવાહી પાણી હોય તો એને આપણે ફ્રીજમાં રાખવામાં આવે તો એને ગીઝરમાં રાખવામાં આવે તો તે બરફની જેમ ખાંગડો થઈ જાય છે અથવા તો તે બરફ થઈ જાય છે. આ શું થયું કે ઠારણ કર્યું, એને શું કર્યું? ઠારણ કર્યું કહેવાય. ઘનીકરણને શું કહેવાય? ઠારણ કર્યું કહેવાય. એટલે પ્રવાહીમાંથી શું થયું? ઘનમાં રૂપાંતર થઈ ગયું. હવે દબાણનો એકમ એક એટમ લેવામાં આવે છે. દબાણનો એકમ, બીજું દબાણનો એકમ પાસ્કલ પણ કહેવામાં આવે છે. તો એક એટમ એટલે કેટલા પાસ્કલ એમ પૂછે કે એક એટમ એટલે કેટલા પાસ્કલ થાય? 1.08 × 10⁵ અથવા તો 10⁵ પાસ્કલ કહેવાય છે. આના વિવિધ દાખલા આપણને પૂછે કે એક એટમ બરાબર કેટલા પાસ્કલ. હવે એ દાખલાના આધારે એમાં આપણને બધું વાતાવરણીય દબાણ ને એવું બધું એટમમાં કરવું પડે અને આપણે જવાબ લાવવાનો હોય પાસ્કલમાં. તો કઈ રીતના એટમને પાસ્કલમાં કન્વર્ટ કરવા? એના માટે એક એટમ બરાબર 1.08 × 10⁵ પાસ્કલ લેવામાં આવે છે. હવે બાષ્પીભવનની પ્રક્રિયા તમે જોઈ છે કે ઉનાળાના સમયમાં વધારે પ્રમાણમાં બાષ્પીભવનની પ્રક્રિયા આપણને જોવા મળે છે, જ્યારે ચોમાસા અને શિયાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા જોવા મળતી નથી. તો આવી રીતે બાષ્પીભવનની પ્રક્રિયા માટે તમે દરિયાની સપાટી પર તમે જોયું છે અથવા તો આપણા નાના તળાવ, એવી રીતના સાગરો, સમુદ્રો વગેરે તમે જોયું છે કે બાષ્પીભવન કઈ રીતે સિમ્પલ છે. બાષ્પીભવન માટે આપણે એક તપેલીમાં પાણી લેવું, તપેલીને પાણીને ગરમ ગેસ ઉપર મૂકીને તેને ગેસનો સિલિન્ડર શરૂ કરીને ઝડપીને પેટાવીને અથવા તો તેને ગરમ કરવામાં આવે છે. હવે જે અમુક તાપમાન સુધી છે પાણી શું થાય છે? ગરમ થાય છે. હવે એની કરતાં વધારે એને ઉષ્મા આપવામાં આવે તો તે જે પ્રવાહી પાણી છે એ શું થાય? વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. તો હું છું કે આનું બાષ્પીભવન છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું, એટલે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થયું. આ હું છું બાષ્પીભવન.
તો બાષ્પીભવન કઈ કઈ રીતે થાય છે? સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તાપમાન વધવાથી, ભેજ ઘટવાથી અને પવન વધવાથી. હવે સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતના વધવાથી? કે કપડા સુકવવા માટે, હવે આપણે કપડા સુકવવા હોય તો આ કપડાને આપણે સીધા આપણે નિસોવીને કપડાને પોતે સુકવતા નથી. તો કપડાને સુકવવા માટે એનું શું કરવાનું? સપાટીનું ક્ષેત્રફળ વધે. એટલે કપડાને આપણે પોળા કરીને તેને દોરી ઉપર સુકવવામાં આવે છે. તો તેનું શું કે બાષ્પીભવન કરવા માટે કપડાને પોળા કરીને એનું સપાટીનું ક્ષેત્રફળ શું કર્યું? વધાર્યું. હવે તાપમાન વધવાથી, તાપમાન કઈ રીતે? કે તાપમાન વધે, તમે જોઈ લો કપડા સુકવવા માટે તો તેને એક પોળા કર્યા. હવે બીજું કે તાપમાન વધવાથી એનો શું થયું? કપડામાં ગતિ ઉર્જા, જે બાષ્પીભવન થવાની પ્રક્રિયા છે એમાં તાપમાન વધવાથી તેની અંદરના રહેલા ભેજના કણો વચ્ચે ગતિ ઉર્જામાં વધારો થાય છે. એટલે તે કપડા જલ્દી સુકાઈ જાય છે. હવે ભેજ ઘટવાથી આપણે બીજું એક જોયું કે કોઈ પણ આસપાસની હવા નિશ્ચિત માત્રા કરતાં પણ વધુ હોય તો પાણી બાષ્પ રહી જાય છે. કે કોઈ પણ અવસ્થામાં તમે સવારમાં જોશો કે આપણે કોઈ પણ છેડા હોય ત્યાં જોતા હશું કે ત્યાં હું હોય બાષ્પ હોય છે, અથવા તો પાણીના ટીપા, અથવા તો ભેજ રહી ગયેલો હોય છે. આ મુજબ કે ભેજ, હવે એના ભેજ આપણે ઉડાડવો હોય તો શું કરવાનું? ભેજ ઘટે તો એ ભેજ ન્યાનું વાતાવરણ છે એ કેવું થાય? શુષ્ક થાય. એ માટે શું કરવાનું? ભેજ ઘટાડવાનું. એટલે આ કપડામાં પણ લાગુ પડે છે કે આ કપડામાં હું છું કે સપાટીનું ક્ષેત્રફળ મોટું કર્યું તો કપડાને સુકાવવા જલ્દી સુકાય છે. પછી તાપમાન વધારતા એટલે સૂર્યના તાપમાન વધે તો એની અંદરના જે કણો છે એની ગતિ ઉર્જાનો વધારો થાય છે. હવે એની ગતિ ઉર્જા વધી તો એના કારણે શું થયું કે તાપમાન વધ્યું તો ગતિ ઉર્જા કેવી રીતે વધી? તો એની અંદર રહેલા જે ભેજના કણો છે એ કેવા ગયા? ઓછા ગયા. એટલે કપડું વધારે સુકાવા કરશે. હવે પવન, હવે આપણે એવી રીતે જોતા હશું કે પવન કોઈ પણ આપણે દોરીએ કપડા ટીંગાડીએ તો એને અંદર રહેલી ગતિ ઉર્જા અને બાષ્પની જ્યારે બધી હોય છે ત્યારે તેની અંદર પવન આવે તો પવનના કારણે કપડા જલ્દી સુકાય છે. એટલે મીન્સ કે એની અંદર જે બાષ્પીભવન થવાની જે કણો છે, બાષ્પના કણો છે એ ઝડપથી છૂટા થાય છે. એટલે તે કપડા શુષ્ક થાય છે. તો હું જો પવન વધવાથી તેની અંદર રહેલા બાષ્પના કણો ઓછા થાય કે બાષ્પના કણો ઓછા થયા તો તેના કારણે બાષ્પીભવન થયું. આ આખો પ્રયોગ મેં તમને પહેલા સમજાવ્યો કે જો બાષ્પીભવન માટે દરિયાની અંદર રહેલું પાણી તેની અંદર હવે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તમે જોશો કે સૂર્યના પ્રકાશના કિરણો જ્યારે પાણી અથવા તો સમુદ્ર પર આ એક કે અહીંયા સૂર્યપ્રકાશ છે. હવે જ્યારે એના કિરણો દરિયાની અંદરની સપાટી ઉપર પડે છે ત્યારે હવે આ જે દરિયાની સપાટી ઉપર સૂર્યના કિરણો પડે છે ત્યારે ઉપરની સપાટી એટલે જે પાણીનું ઉપરનું સ્તર છે એ કેવું થાય છે? વધારે ગરમ થાય છે. હવે જેમ જેમ સૂર્યના કિરણો વધારે પડતા જાય તેમ પાણીની ઉપરની સપાટી શું થાય? વધારે ગરમ થાય. એટલે આપણે જોતા હશું કે બપોરના સમયે આપણે કોઈ પણ બંધિયાર પાણીમાં નાહવા જાવી ત્યારે તેની ઉપરની સપાટી આપણને ગરમ લાગે છે, જ્યારે અંદરની સપાટી કેવી હોય છે? ઠંડી હોય છે. જેમ પાણીની ઊંડાઈ વધતી જાય તેમ તે પાણી કેવું થાય? ઠંડુ થતું જાય છે. પણ ઉપરની સપાટી કેવી હોય છે? ગરમ હોય છે. હવે આ જે ગરમ સપાટી છે એના ઉપર સૂર્યના પ્રકાશના કિરણો પડે છે. જ્યારે સૂર્યના પ્રકાશના કિરણો પડે છે ત્યારે તે સપાટી વધુને વધુ ગરમ થતી જાય છે. હવે તે સપાટી વધુને વધુ ગરમ થતી જાય એના કારણે જે પાણી રહેલું છે એ પાણી શેમાં રૂપાંતર થાય? બાષ્પ સ્વરૂપે રૂપાંતર થાય છે. આ શું છે કે બાષ્પીભવનની એક પ્રકારની પ્રક્રિયા થઈ કહેવાય. હવે આપણે બીજું એક જોયું. આ તપેલી છે,
કે આ એક તપેલી લીધેલી છે, એની અંદર હું પાણી ભરીને પાણી ભરેલું છે, આ તપેલી છે, આ પાણી છે અને આ ગેસ સિલિન્ડર. હવે આ પાણી ભરેલું છે તપેલી અંદર જ્યારે એને પ્રાઇમસ અથવા તો ગેસ સિલિન્ડર વડે શું કરવામાં આવે, બર્નર વડે એને ગરમ કરવામાં આવે છે. આને બર્નર કહીએ કે એને ગરમ કરવામાં આવે છે. અમુક તાપમાન સુધી આ પાણી તો કેવું થાય છે, ઉકળતું, કે અમુક તાપમાને પાણી ઉકળતું. હવે જ્યારે એને ઉષ્મા વધારે આપવામાં આવે એટલે આ પાણીની જે વધારે પ્રકારની ઉષ્મા આપવામાં આવે તો તેના કારણે ઉષ્મા આપતા પાણીના અમુક પ્રકારના કણો હોય એની અંદર શું થાય, ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધી તો હવે હું શું, પાણી અંદર રહેલા કણોની અસ્તવ્યસ્ત ગતિ થઈ, એના કારણે એની અસ્તવ્યસ્ત ગતિના કારણે અથવા તો એની અંદર જે ગતિ ઉર્જા વધી ઉષ્મા આપવાના કારણે હવે જે પાણી રહેલું છે પ્રવાહી સ્વરૂપમાં રહેલું છે, વધારે ઉષ્મા મળે તો તે પાણી પ્રવાહીમાંથી એમાં વાયુમાં રૂપાંતર થાય છે. આ હું છું કે પ્રવાહીમાંથી તેનું વાયુમાં રૂપાંતર થયું, આ હાથી થઈ બાષ્પીભવનની પ્રક્રિયા થઈ. હવે આખો પ્રશ્ન એ થયો કે દ્રવ્ય પોતે પોતાની અવસ્થા બદલી શકે છે કે નહીં, આ કે ના, પછી એના અર્થે જો બદલે તો આખું સમજાવવાનું. હવે સમજાવવામાં લખવાનું કે તાપમાનના ફેરફારની અસર અને દબાણના ફેરફારની અસર, આ બે અસર પ્રયોગ સાથે તમારે લખવાની થશે. બીજું કે બાષ્પીભવન છે તો બાષ્પીભવન કઈ રીતના થાય છે એના માટેના ચાર આપણે જોયું કે ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તાપમાન વધવાથી, ભેજ ઘટવાથી અને પવન વધવાથી. તો આ વગેરે હું કહ્યું કે બાષ્પીભવન કેવી રીતના થાય એના માટે પણ આપણે જોયું.